રાજ્યની જીવાદોરી સમાન સરદાર પટેલ ડેમ હાલ છલોછલ થઈ ગયો છે। ઉપરવાસમાંથી પાણીની સતત આવકના કારણે ડેમ છલોછલ થયો છે। હાલ નર્મદા ડેમની સપાટી 132.10 મીટર ઉપર પહોંચી ગઈ છે। ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડાતા નર્મદા નદીમાં પાણીનું જળસ્તરમાં વધારો કરાયો છે। નદી આસપાસ કોઈને ન જવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે, તો પોલીસ દ્વારા પુલ પાસે જ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। જો કે રાહતના સમાચાર એવા છે કે ઉપરવાસથી પાણીની આવક થોડી ઘટતા ડેમના 5 દરવાજા બંધ કરાયા। હવે 10 દરવાજા 1.75 મીટર ખુલ્લા છે। નર્મદા ડેમના દરવાજામાંથી પણ પાણી છોડવામાં ઘટાડો કરવામાં આવ્યો છે। સવારે 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું, તે ઘટાડી દેવામાં આવ્યું છે। 10 દરવાજામાંથી 1 લાખ ક્યુસેક અને આરબીપીએચમાંથી 45,000 મળી કુલ 1,45,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। નદી કિનારા પરથી પાણી ઘટવાનું શરૂ થઈ ગયું છે। ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટે પહોંચી છે। નર્મદા નદી એના વોર્નિંગ લેવલથી માત્ર 2 ફૂટે દૂર છે। નર્મદા ડેમમાંથી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે પાણી।